નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 856મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને શિયાળામાં પરેશાન કરતા રોગોની માહિતી અને સારવાર અંતર્ગત શ્વાસ, ક્ષય અને શ્વાસ ભાગ 3માં શ્વાસ અને ક્ષય વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર જયંતભાઈ પુરોહિત સાહેબ. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી છે કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. ધન્વંતરી સાહેબ, બોલવા માટેના શબ્દોમાં કદાચ કર્મનું ફળ હશે, કારણ કે વચ્ચે જેમ હેમાલીબેને વાત કરી, ઘણા લાંબા સમયથી જોઈન્ટ પણ નહોતો થઈ શકતો. વેબિનાર તો સાહેબની વાત કરી હતી. દોડા દોડીને દોડધામ જવાબદાર હોય છે ઘણી વખત. ભાગ 3 એટલે કે ભાગ 1, 2 અને 3. ભાગ 1 ની અંદર કાશ એટલે ઉધરસ વિશેની સંપૂર્ણ માહિતી, એમના પ્રયોગો, સ્વાનુભૂત પ્રયોગો અને શાસ્ત્રીય ઉપચાર તરીકે આપણે ઉધરસને ન્યાય આપી અને ભાગ 2માં ક્ષય રોગ સુધી આપણે પહોંચ્યા હતા. ક્ષય રોગ શા માટે, કેટલા પ્રકારનો ક્ષય રોગ, પ્રતિલોમ અને અનુલોમ 2 પ્રકારથી થતો રોગ. આની આપણે ઘણી બધી વાતો કાલે કરી, જેમાં શ્વાસ રોગ પણ ક્ષય રોગની સાથે મહદઅંશે સંકળાયેલો પણ છે, પણ ઋષિ પરંપરામાં ભેદ છે. સારંગધરજી એને અલગ ગણે છે, માધવ નિદાનમાં બેયને એક ગણવામાં આવે છે. એટલે આવી રીતનું છે. પણ ક્ષયમાં શ્વાસ તો પડે જ છે, એટલે શ્વાસ રોગી ને ક્ષય હોઈ શકે, પણ એમને પણ શ્વાસ રોગી હોય છે, શ્વાસ પડતો હોય છે. માં વનસ્પતિને વંદના કરીએ અને ત્યારબાદ ક્ષય રોગનો અધૂરી વાતને પૂર્ણ કરતા પહેલા થોડી વાત આજે શરદ પૂર્ણિમા ઉપર કરશું. શરદ પૂર્ણિમા બપોરેથી શરૂ થઈ અને કાલે 9 વાગ્યા સુધી જ છે પૂનમ. એટલે અમારે પણ અહીંયા આજે એનો પ્રોગ્રામ શરૂ છે. તો કોઈ પણ રોગ પૃથ્વી ઉપર જન્મ પછી પશુ માત્ર, જીવ માત્રને જીવત દાન આપે તો એ છે માં વનસ્પતિ. બસ એના વિશે બહુ શબ્દો જ નથી મારી પાસે, અને એટલે જ આ શ્લોક એક મારો મંત્ર બની ગયેલો છે. કોઈ પણ વેબિનાર પૂર્વે વનસ્પતિને હું વંદના કરું છું. જીવનથી લઈ અને ઠેઠ મૃત્યુ સુધી અડીખમ આપણને રાખવી હોય તો એ વનસ્પતિ છે. ખોરાક અનેક પ્રકારના છે, લોકો લે છે, એ પણ એવું નથી કહેવાનું, પણ એકદમ સરળ અને જેને સારંગરમાં કહ્યું છે કે રોગ એ દુઃખ છે અને નિરોગી સુખ છે. આપણે સુખ અને દુઃખની વ્યાખ્યા જો આયુર્વેદની દ્રષ્ટિએ કરીએ ને, તો સુખ એટલે નિરોગી થતા. 500 કરોડ હોય પણ સવારે પંપ લેવા પડતા હોય, જેમાં પેલા ડાયાબિટીસની ગોળી ખાવી પડતી હોય, જેમાં પછી બીપીની ગોળી ખાવી પડતી હોય કે પેલા ખાવી પડતી હોય, તો એ સુખ છે ને એ ક્ષણિક સુખ છે, આત્મિક સુખ નથી. ત્યારે માં વનસ્પતિ અનેક પ્રયોગો આપી અને આપણા માટે જ એ પોતાનું જીવન અર્પણ કરે છે. કોઈ પણ વનસ્પતિને આપણે લઈએ છીએ તો એ તો મૃતપાય થાય ને, એટલે જ શાસ્ત્રએ વનસ્પતિની પૂજા કરી પગે લાગીને લેવાનું. શું કામ? એનું જીવન પૂર્ણ કરીને આપણને જીવન બક્ષતી હોય
તો એ વનસ્પતિ છે. ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશુન વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ ત્વન્નો દેહી વનસ્પતયે ત્વન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ક્ષયરોગ, ઉધરસ, શ્વાસ અને શ્વાસ આ એકદમ નજદીકના રોગો છે. જેમ ENT આપણે નાક, ગળું અને કાન. કાન, નાક ને ગળાના એક જ ડોક્ટર હોય. એકેય એના 5 પ્રકાર આમ તો આયુર્વેદમાં કહે છે: આંખો, ગળું, નાક, કાન અને મુખ, મોઢું. અને ઉદાન વાયુના પ્રકરણની અંદર આપણે આ પ્રકરણ લીધું હતું કે મસ્તકના રોગો, આંખના રોગો, નાક, કાન ને ગળાના રોગો. આ ઉદાન વાયુ આખો પ્રકોપ થવાથી આ બધા રોગ થતા હોય. એ 5 નો સમન્વય છે. એમ ક્ષયરોગ, શ્વાસરોગ, શ્વાસરોગ અને ઉધરસનો રોગ. અને 5મો મદાત્ય રોગ. કાલે આપણે ફક્ત ક્ષય ઉપર વાતો કરતા હતા. મદાત્ય પણ એક ટીબીનો જ પ્રકાર છે. અને એ પણ માણસને વધારે પડતા શરાબનું સેવન કરવાથી શરીરમાં એક રોગ થતો હોય છે. તો મદાત્ય રોગ શાસ્ત્રમાં જુદી રીતે વર્ણવ્યો છે, પણ એ છે ક્ષયનો જ રોગ. એમાં ક્ષય જ થાય છે, શરીર ક્ષીણ થાય છે. વ્યસનથી શરીરનો નાશ થઈને ક્ષય રોગ ઉત્પન્ન થાય છે. એમ શાસ્ત્રમાં એને મદાત્ય રોગ કહેલો છે. આ રોગમાં બેચેની, બેશુદ્ધિ, ઉલટી, ઝાડા, માથામાં તથા લીવરમાં દર્દ, બળબડાટ કરવો, અરુચિ, હૃદય પીડા, દાહ આવા અનેક પ્રકારના ઉપદ્રવ જોવા મળે છે. દર્દી નિસ્તેજ થતો જાય છે, શૂન્ય પણ બનતો જાય છે, નાડી બહુ ધીમે ચાલે છે. મદાત્ય રોગીનો અરિષ્ટ લક્ષણ થોડું અલગ પ્રકારથી બતાવવામાં આવ્યું છે. અરિષ્ટ લક્ષણનો ડોક્ટર નાકરાણી સાહેબે વેબિનાર લીધું હતું. તો મદાત્ય રોગીને જ્યારે અસાધ્ય રોગ થાય ત્યારે ઉપરનો અથવા નીચેનો હોઠ છે ને એ થોડોક લાંબો થઈ જાય. શરીરમાં ઠંડી લાગે, અંદર બળતરા થાય, મોઢા ઉપર તેલ ચોપડું હોય ને એવી ચાય આવે, અને મોઢાના બે બાજુના આપણા ગાલ છે ને એમાં સોજો આવી જાય. જીભ, હોઠ અને દાંત કાળા પડવા લાગે, આંખો છે એ લીલી બનવા લાગે, આંખમાં પીળી અથવા લાલ થઈ જાય. આવા રોગીને ઔષધિથી લાભ થવો મુશ્કેલ ગણાય. છતાં પણ મદાત્ય રોગીને શાસ્ત્રના નિયમ પ્રમાણે કે મૃત્યુના અંતિમ સમય સુધી વૈદ્ય પ્રયત્ન કરવો જોઈએ. એમ પેટ તો સાફ કરવું જોઈએ, કારણ કે આપણે કાલે જ વાત કરી કે મદાત્ય ક્ષયના પ્રકારની અંદર પેટ સાફ કરવું એવું શાસ્ત્રએ કહ્યું છે. બાકી ક્ષયના રોગીની અંદર શુક્ર ધાતુ અને મળ આ બંનેનું રક્ષણ કરવાનું કહ્યું છે. મલાદિકમાંથી મળ અને ધાતુઓમાંથી શુક્ર, આ બેનું રક્ષણ કરવું એવું કહ્યું છે. કારણ કે બળ છે એ મળને આધારિત છે. ઘણા બધા આજે લોકોને આદત હોય છે, અઠવાડિયું થાય ને કઈ કારણ વિના અથવા તો વિરુદ્ધ આહાર અથવા તો હોટલના ખાણા ખાય અને ફટાફટ જુલાબ લઈ લેતા હોય છે. પણ એ વ્યર્થ છે, ખોટું છે, નકામું છે. જુલાબ પણ ગમે તેમ લેવા માટે નથી. અમુક જે સૌમ્ય રેચક વનસ્પતિ છે, ઈસબગુલ છે, ગરમાળો છે, આવી વસ્તુથી એને પેટ સાફ કરવાની જરૂર લાગે તો વૈદ્યોએ વાપરવું. આવું અનુભવી આપણા ઋષિ મુનિઓ અને રાજવૈદ્યોનું એક વિધાન છે. તો મલાઈ, દૂધ, માખણ આવી બધી દવાઓની સાથે ખોરાકમાં
મદાસ્ય રોગી માટે થઈ અને મુખ્યત્વે ગણ્યું છે. ક્ષયના રોગમાં પણ અપાય છે. કાલે જ આપણે વાત કરી કે પ્યુએન્ટી એટલે એક પ્રકારની ફેફસામાં રસી પાણી સ્વરૂપે થાય, સ્ટેપિંગ કરી અને એને ખેંચી લેવામાં આવે. એની મુખ્ય દવા એટલે 50 ગ્રામ બલાબલ જોઈને મજબૂત ગામડાની વ્યક્તિ હોય તો, અને શહેરમાં હોય તો 25 ગ્રામ દરરોજ માખણનું સેવન કરે તો પણ એ રોગ મટી જાય. રોગ નથી મટતા એવું નથી, પણ ક્ષયની અંદરના પ્રકારમાં એના જે પ્રકાર છે એમાં જ્યારે છાતીની અંદરના ચાંદાના સ્વરૂપની અંદર જેના સ્ટેજ આગળ વધી જાય, કાલે સ્ટેજની વાત કરી હતી ને સાહેબે, આપણને ઠક્કર સાહેબે વાત કરી હતી, એ સ્ટેજમાં જ્યારે આગળ વધી જાય ત્યાર પછી એને કંટ્રોલ કરવો મુશ્કેલ બની જતો હોય છે. વૃક્ષક્ષય જેને કહેવામાં આવે, છાતીમાં ચાંદુ પીડ્યું. વધુ તરીકે તો આજે આપણે કાલની અધૂરી મૂકેલી વનસ્પતિથી તો લેશું જ, પણ શાસ્ત્રની અમુક શાસ્ત્રીય ઔષધ જેની ગણના વૈદ્યોએ વાપરવું એવું કહેલું હોય, અને એમાં પણ અમુક વસ્તુ તો આપણે જાતે જ વાપરતા હોઈએ છીએ એવી, એટલે સીતોફલાદિક ચૂર્ણ, ચ્યવનપ્રાશ, આવલે, પછી વૈદ્યો તરીકે હોય એમણે અબ્રક ભસ્મ, સુવર્ણ ભસ્મ, ઘરગથ્થુ ઉપચાર તરીકે કુષ્માંડ અવલે એટલે પેઠા આપણે હમણાં ખાધા હતા ને, કુષ્માંડ એટલે કોળું, બદકોળું જેને આપણે કહેતા હોય છે, જેમાંથી પેઠા બને, એનો અવલે, તાલીસાદી ચૂર્ણ, લવંગાદી ચૂર્ણ, વાસા અવલે, વાસા એટલે અરડુસી, વાસા અવલે, દ્રાક્ષાસવ, જાતિ ફલાદી ચૂર્ણ, કપૂરાર્ધ ચૂર્ણ, ક્ષય કેસરી વટી, મૃગાંક રસ, હેમગર્ભ પોટલી રસ, કુમુદેશ્વર રસ, એલાદી ગુટિકા વગેરે શાસ્ત્રીય પ્રયોગ તરીકે જે પહેલાના સમયમાં તૈયાર સારી કંપનીઓની, આજે પણ ઘણા બધા આપણા એમડી ડોક્ટરો આ લખતા હોય છે. ક્ષયની અંદર, શરદીમાં, શ્વાસમાં, બધામાં અલગ અલગ રીતે કામ કરતા હોય છે, ખાવા માટે આપવામાં આવે છે. અને ક્ષય રોગીના અંદર શરીર છે ને વૃક્ષતા, સૂકું શરીર થઈ જાય, એટલે ચંદનાદી તેલ, લાક્ષાદી તેલ, તલનું તેલ, આ બધું મર્દન કરવા માટે આપવામાં આવે છે. કાલે આપણે પ્રશ્નની અંદર અથવા પોતાના અનુભવ તરીકે ઘણા બધા લોકોએ વાત કરેલી, જય કિશનભાઈની પણ વાત થઈ હતી, આપણા એક આર્ટિસ્ટ, એને પણ બચાવવા માટે એના વતન લાવ્યા હતા, બકરીની વાત થઈ હતી. તો બકરીનું દૂધ, બકરીનો પેશાબ અને બકરીની લીંડીઓ, આ બધાની અંદર એનો થઈને જંતુને આગળ ન વધવા દે. જંતુ વધી ગયા અને છેલ્લા સ્ટેજમાં આવી ગયા, એ કર્મ પ્રમાણે, દૈવત્ય પ્રમાણે, જન્મના બંધનને કારણે જ્યારે આવો રોગ હોય અને કોઈ દવા લાગુ ન પડે ત્યારે મૃત્યુ નિશ્ચિત જ હોય છે. અત્યારે પણ ઘણા બધા એવા પેશન્ટને જોયા છે કે 2 વખત, 3 વખત, 6 મહિનાનો એલોપેથિકનો કોર્સ કર્યા પછી અંતમાં તો માણસનું મૃત્યુ થતું હોય છે. 1-2 વર્ષથી પાછો થાય, ડિટેક્ટ થાય, વર્ષે, 2 વર્ષે, 2.5 વર્ષે, અને એ પ્રયોગ કરતા કરતા પણ ઘણી વખત મૃત્યુ થતું હોય છે. ઘણા લોકોને મૃત્યુ પણ થતું હોય છે. તો એમાં જે વ્યક્તિ ચિંતાતુર હોય, પોતાની મનની સ્થિતિમાં ખુદને વિશ્વાસ ના હોય, આ વિશ્વાસ શબ્દ છે ને આપણને બધે જ લાગુ પડે છે. વિશ્વાસ, ભરોસો અને તપશ્ચર્યા. આપણી છેલ્લી શિબિર લોકભારતીની અંદર આ ઉપર જ પણ મેં થોડીક વાત કરેલી હતી. આયુર્વેદ ઉપર વિશ્વાસ હોવો જોઈએ, વૈદ ઉપર ભરોસો હોવો જોઈએ, અને વનસ્પતિ કેટલો ટાઈમ ખાયા પછી હું સારો થાઉં એના માટે તપશ્ચર્યા હોવી જોઈએ, એનો કંટાળો ન હોવો જોઈએ. એનાથી શું કહેવાય, ઘણા શબ્દો છે, પણ જે સમયસર લેવું પડે, લાંબો સમય સુધી લેવું જ પડતું હોય છે, એનાથી કંટાળું થાકી ન જવાય, એને તપશ્ચર્યા કહેવામાં આવે છે. તો લુરિયા નામનો એક સિરપ
એક આપણા જ ગિરનારી મંડળમાં છે એવા એક વૈદ ચૈતન્ય ભટ્ટ સાહેબે બકરીના લીંડીને શુદ્ધ કરી રિફાઇન કરી અને એની અંદરથી તત્વ કાઢી અને લોરિયા નામનો એક સિરપ બનાવ્યો હતો. અને એનો પ્રયોગ અમે ઘણા બધા ટીબી પેશન્ટ ઉપર કરેલો હતો. એમાં મહદઅંશે સફળતા મળતી હતી અને નથી પણ મળતી, પણ થોડોક સમય માણસ સારું જીવન જીવી શકે એવો એક સિરપ અમે લોકોએ બનાવ્યો હતો. લુરિયા નામ આપ્યું હતું એને. અને એનું પણ એક પરીક્ષણ કર્યું હતું. તો બકરીની લીંડીની અંદરથી ચૂવો નીકળે. બકરીની લીંડી છે, છાણ છે ગાયનું, એને તમે એક કપડામાં નાખીને દબાવીએ તો એક સફેદ બ્રાઉન જેવું અથવા લીલું, એક પ્રકારનું લીલું તો હોય જ, એક દ્રાવણ અંદરથી નીકળે. એને શુદ્ધ કરીને એમાંથી દવાઓ બનાવવામાં આવે. તો ક્ષય રોગ માટે થઈને શાસ્ત્રીય વનસ્પતિ અને આજે દારૂના અતિ વ્યસનથી શરીરનો નાશ થઈ અને મદાત્ય રોગ વિશે આપણે વાત કરી. હવે આગળ આપણે આજે બને છે તો ક્ષય રોગના પ્રકરણને પૂર્ણ કરી અને ત્યારબાદ આપણે શ્વાસ રોગીની અંદર જઈશું. શ્વાસ પ્રકરણ ખૂબ જ લાંબુ છે. આદરણીય શ્રી મિત્તલિયા સાહેબે પણ એક મને એમનો પોતાનો લેટર મોકલ્યો છે, જેમાં ઘણી બધી વનસ્પતિઓ શ્વાસ રોગી માટે ઉપયોગી છે. શ્વાસ એલર્જી પ્રકરણ એક જ ઓછામાં ઓછા 2 વેબિનાર કે 3 વેબિનારમાં પૂર્ણ થાય એવી સ્થિતિ છે, પણ આપણે એને શોર્ટની અંદર ઘણું બધું સમજી શકીએ એવી રીતે આગળ વધશું. તો પૂર્વે ક્ષય રોગની અંદર કાલે આપણે એલાદી ચૂર્ણ અને દ્રાક્ષાદી ચૂર્ણ આ બે ઉપર ખૂબ ચર્ચા કરેલી. એ પછી પણ એલાદી ચૂર્ણ વિશે ઘણી બધી ચર્ચા થઈ હતી અને દ્રાક્ષાદી ચૂર્ણ, દ્રાક્ષાદી અવલે અને એના ઉપર પણ આપણા ઠક્કર સાહેબે અને અક્ષયભાઈ એને ઘણી બધી ચર્ચા કરી હતી. ત્યારબાદ કપૂરાદી ચૂર્ણ સાથે પણ આપણે કપૂરમાંથી બનતું એક ચૂર્ણ છે એના વિશે પણ ખૂબ સરસ માહિતી લીધી હતી. લીલી પીપર, દ્રાક્ષ, સાકર, મધ અને સરસવનો તેલનો લેહ આપવો બહુ સરસ છે. કારણ કે સરસવ છે એ 2 પ્રકારનું આવે. એક સરસ્યું સરસવ, એક બ્રાઉન અથવા તો સ્લાઇડ પીળા જેવા રાઈના દાણા હોય છે, એને સરસવ કહે છે. ઘણા બધા લોકોને ખ્યાલ છે. હોમ કરતી વખતે ભૂતો ઉન્માદને દૂર કરવા માટે તેને સરસવનો હોમ થાય ત્યારે યજમાને મોઢું બીજી દિશામાં રાખીને એનો હોમ કરવો જોઈએ. આ એક સરસવ છે. એનું તેલ છે ને મોડું સરસ્યું કહેવામાં આવે. અને રાઈમાંથી જે તેલ કાઢીને બનાવવામાં આવે છે એને તીખું સરસ્યું કહેવામાં આવતું હોય છે. તો એનો લેહ બનાવીને આપવાથી પણ લીલી પીપર, દ્રાક્ષ, સાકર ને મધ અને સરસવના તેલનો લેહ આપવાથી પણ અવલે જેવું બનાવીને ચટાડવાથી પણ ક્ષય રોગીને ઘણું સારું થતું હોય છે. મધ, અશ્વગંધા, લીંડી પીપર અને સાકર. અશ્વગંધાદી અવલેહની અંદર પણ આનો ઉલ્લેખ છે જ, પણ આટલું બધું આપણે ના બનાવી શકીએ તો 2 ચમચી મધની અંદર મુખ્યત્વે મધ જ છે આગળ, અશ્વગંધા, લીંડી પીપર આ 2. અશ્વગંધા ઓછામાં ઓછી 3 ગ્રામ કે 2 ગ્રામ, જુવાન વ્યક્તિ હોય તો 3 ગ્રામ, વૃદ્ધ હોય તો 1.5 ગ્રામ. એની અંદર અડધા ગ્રામથી પણ ઓછી 1 રત્તી જેટલી લીંડી પીપર, 125 મિલી જેટલી લીંડી પીપર નાખી, 2 ચમચી મધ નાખી અને સાકર પાવડર નાખી મિક્સ કરી અને આ પણ ચાટવામાં આવે તો ક્ષય રોગીને ખૂબ સરસ પરિણામ મળતું હોય છે. અરુણસીના પાન, અશ્વગંધા અને સાટોડીનો કાંટો, આ 2 વસ્તુ સાથે અહીંયા સાટોડી લઈ શકાય છે. એકલી સાટોડી ક્ષય રોગીને આપી શકાતી નથી. એ પણ આપવાથી ફાયદો થાય છે. કાલે અર્જુન શાલની પણ વાત થઈ હતી આપણે વેબિનાર પછી. તો અર્જુન શાલ, સોંઠ, બળદાણાના બળબીજ એટલે બલ્લામાંથી નીકળતા એક બલદાણા હોય છે, એને બીજ પણ બળબીજ પણ કહેવામાં આવે છે અને એને કદાચ ખપાટ પણ કહેવામાં આવે છે. એ સાહેબને આપણે વેબિનાર પછી પૂછશું. તો એનું મૂળ લેવાનું કહ્યું છે. આંબળા, એરંડાનું ચૂર્ણ મૂળનું
ઘી અને મધ નાખીને વિષમ ભાગે સેવન કરવાથી ક્ષય અને કાશ ઉધરસ બંનેની અંદર અર્જુન છાલ, સૂંઠ અને બળબીજ આમળા આ બહુ મુખ્ય ઔષધ છે અને ખૂબ જ સરસ પરિણામ આપે છે. કપાટ એટલે અતિ બલ્લા, સોરી, બળબીજ એટલે બલ્લા. એ બલ્લાની અંદરથી આપણને એ મળતું હોય છે, બલ્લાની જ જાતિનું છે. ક્ષય અને કાશનો નાશ થાય છે. ત્યારબાદ અશ્વગંધા. અશ્વગંધા એક એવી વનસ્પતિ છે, શારીરિક અને માનસિક બંને રોગીઓ માટે બેસ્ટમાં બેસ્ટ અશ્વગંધા છે. પણ જો અશ્વગંધા સાથે પરેજી ન રાખી શકાય તો એની મગજ ઉપર પણ અસર થઈ શકે છે. માટે અશ્વગંધાનું સેવન કરતા હોય ત્યારે રાઈ, ગોળ, બાજરો, આંબલી, તીખું તળેલું, આથાવાળા ખોરાક, બહારના નાસ્તા, ઠંડા પીણા આ બધામાં લાગુ પડે છે. આ બધા જ પ્રકારના અપથ્યનો ત્યાગ કરી અને પથ્યનું પાલન કરવામાં આવે તો રોગની અંદર ખૂબ સરસ મજાનું આપણને પરિણામ મળે. અશ્વગંધા, ગળો અને શતાવરી, 10 મૂળ, બરદાણા એટલે બળબીજ, તુપકિંડી એટલે ગંગેટી, એ પણ એક બલ્લાની જ જાતિ છે. પુષ્કર મૂળ અને અતિબુલ્લા એટલે કપાટ, આનું ચૂર્ણ આપ અને પથ્યમાં દુગ્ધાદિક વધારે આપવું તો બીજા કે ત્રીજા સ્ટેજમાં ગયેલા ક્ષયની અંદર પણ સરસ મજાનું શુભ પરિણામ પ્રાપ્ત થાય એવું આ ચૂર્ણ છે. બીજી વખત રિપીટ કરું છું. અશ્વગંધા, ગળો, શતાવરી, 10 મૂળ, બરદાણા એટલે બળબીજ, ગંગેટી, પુષ્કર મૂળ અને અતિબલ્લા એટલે કપાટ, આ બધાનું ચૂર્ણ સંભાગે લઈ એની અંદરથી 1 ચમચી જેટલું ચૂર્ણ લેવું. એની અંદર સાકર, મધ અથવા તો સાકર ને ઘી, ઉનાળાની ઋતુની અંદર સેવન કરવું હોય તો ઘી અને સાકર લેવા, નહીતર મધ ને સાકર સાથે આનું સેવન કરવામાં આવે તો ક્ષય રોગની અંદર સરસ મજાનું પરિણામ મળે છે. ત્યારબાદ તાલીસાદી ચૂર્ણ પણ ખૂબ સરસ કામ કરે છે. આપણે પેલા શાસ્ત્રીય ઔષધો વિધિ વાત કરતા હતા તેની અંદર પણ તાલીસાદી ચૂર્ણને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. પણ આ ચૂર્ણો છે, તાલીસાદી ચૂર્ણ અને જે વાતો મેં કરી, આસવ, અવલેહ અને રસ, જે ભસ્મ પ્રકરણ, એ વૈદ્યોના માર્ગદર્શન સાથે લેવાથી આપણા શરીરને કોઈ નુકસાન ન થાય અને ફાયદો થાય. ઘણી વખત કે ફલાણું ચૂર્ણ લીધું મટ્યું નહીં, પણ આપણી પદ્ધતિમાં ક્યાંક મિસ્ટેક હોય. કારણ કે શાસ્ત્રએ આપેલી વસ્તુ ખોટી ન હોય, ભૂલ આપણી થતી હોય, ક્યાંક મારી થતી હોય. કારણ કે હું ઘણી વખત આ વાત કરું છું કે શાસ્ત્ર ક્યારેય ખોટો ન હોય, હું ખોટો હોઈ શકું છું. એટલે શાસ્ત્રની વાતને સમજણપૂર્વક સમજી વૈદ્યોના માર્ગદર્શન રીતે કામ કરવું. સાકર, મધ અને માખણ અથવા દૂધ, મધ અને ઘી, મધ ને ઘી વિષમ ભાગે આ પણ એકત્ર કરીને આપવામાં આવે તો જનરલ વીકનેસ ની અંદર આ પ્રયોગ જે કહું છું, સાકર, મધ અને માખણ, દૂધ, મધ અને ઘી, આ સારા વ્યક્તિ પણ શિયાળાની અંદર આનું સેવન કરે તો શાસ્ત્રની અંદર વાંચેલું છે કે એકલું ગાયનું દૂધનો 1 ગ્લાસ, એમાં ગાયનું ઘી 2 ચમચા નાખીને પીવામાં આવે તો એના જેવો પથ્ય અને તેજોવર્ધક કોઈ પ્રયોગ નથી. માણસના ચહેરા ઉપર ચાર્મિંગ આવી જાય. આટલું સરસ આપણી ગાયની દૂધમાં અને ગાયના ઘીમાં તત્વ રહેલું છે. આપણે ઘણી વખત જોતા હોય છે, ઘણા બધા સાધુ સંન્યાસીઓના તેજનું પાર ન હોય, આવા લોકો ગાયનું ઘી અને ગાયના દૂધનો પણ પ્રયોગ કરતા હોય છે. સાત્વિક ભોજન હોય છે, ભક્તિનું પણ અસર આવતી હોય, યોગની પણ અસર આવતી હોય છે. ત્યારબાદ લીંડી પીપર, દ્રાક્ષ, ખારેક, જેઠીમધ, ઇલાયચી, લવિંગ, તમાલપત્ર અને નાગકેસરનું ચૂર્ણ આપવાથી ભ્રમ, દાહ, મસ્તકશુર અને ક્ષય રોગ શાસ્ત્રએ વર્ણન કર્યું છે. આપણે ઘણી વખત વિચાર કરતા હોય છે કે ફલાણી એક દવા અમારા આયુર્વેદિક એક ડોક્ટર સાહેબે કે મેડમે આપી હતી, પણ એ લીધા પછી એની હારે બીજી તકલીફ દૂર થઈ ગઈ. કારણ કે વનસ્પતિના ગુણને તો જેટલું આપણે ઓલી કહેવત અસિતગીરી સંસાત કજ્જલમ સિંધુ પાત્રે, જેમ ભગવાનના ગુણધર્મ લખવા માટે પૃથ્વીની
કાગળ અને સમુદ્રની સાઈ ટૂંકી પડે ને એમ એક એક વનસ્પતિની જે એની જે અંદરની એના જે ગુણધર્મ છે ને ત્યાં સુધી પહોંચવું તો મારા જેવા માણસ માટે તો ખરેખર લઘુ હોય એવું મને લાગતું હોય છે. એકને એક વનસ્પતિ અનેક રોગની અંદર કામ કરે. લીંડી પીપર, દ્રાક્ષ, ખારેક, જેઠીમધ, એલાયચી, લવિંગ, તમાલપત્ર અને નાગકેસરનું ચૂર્ણ મધમાં લેવાથી ભ્રમ, દાહ, માઇગ્રેન અથવા હેડેક અને ક્ષય આ બધાનો નાશ કરે છે. આપણે વિચાર એક આવે, કાલે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી જ હતી કે પહેલાના સમયમાં ક્ષય આટલું બધું સરસ અત્યારે લખ્યું છે અને અત્યારે મટે એવા ચાન્સીસ વધતા હોય છે, તો તે સમયની અંદર કેમ આવું બધું શક્ય નહોતું? તો શાસ્ત્રીય વનસ્પતિમાં આપણે વાત કરીએ, અત્યારે આ જે વાત કરી રહ્યા છે ને એ શરૂઆતની વાત છે. એક્યુટ તાજું જ્યારે રોગની શરૂઆત હોય એને પ્રથમ સ્ટેજ જેવું પણ ના કહી શકાય. ખાલી એનું નિદાન થયું હોય સ્પુટમ ટેસ્ટ દ્વારા કે કોઈ પણ રીતે WBC નો કાઉન્ટ ઘટ્યો હોય અથવા તો એક્સરે ઓફ ચેસ્ટ ની અંદર ફેફસા દબાયેલા હોય, આવા જે ફર્સ્ટ ટાઈપના સ્ટેજની અંદર આ બધી વનસ્પતિઓ કામ કરે. ત્રીજા સ્ટેજમાં કાલે આપણને ઠક્કર સાહેબે વાત કરી પ્રમાણે બહુ સમજણપૂર્વક રિઝલ્ટ મળવું એ મુશ્કેલ ને લેવું પડતું હોય છે. એમાં મુખ્યત્વે સુવર્ણ હોય છે અને સુવર્ણ મોંઘું, એટલે એ વાત આપણે કાલે કરી ચૂક્યા છીએ. તો અત્યારે આ વાત કરવાનું કારણ એ છે કે આટલી બધી સરસ વનસ્પતિઓ લખીને ગયા છે, એનાથી સારું પરિણામ મળે તો રાજરોગ તરીકે આજથી 100 વર્ષ પહેલા કેમ રિઝલ્ટ નહીં હતું એના વિશેની આ વાત છે. એટલે રાજરોગ એટલે કે એને રાજનો રોગ જ એટલા માટે કહેવામાં આવે કે રાજા જ એનો ખર્ચો કરી શકે આટલી મોંઘી દવાઓ ત્યારે પણ જરૂરત પડતી હતી. અરડુસીના પાંદડાનો રસ કાઢી અને તેમાં મધ નાખીને આપવાથી રક્તપિત્ત, કાલે આપણે ખૂબ એની ચર્ચા કરી ગયા છે. રક્તપિત્ત, શ્વાસ અને ક્ષય આ બધું જ ને દૂર કરવામાં એકલા અરડુસીના પાંદડાનો રસ, પુટપાક આકૃતિ આવતું હોય તો ઠીક છે, એટલે કોઈ પણ પાંદડાનો રસ કાઢવા માટે અત્યારના કુકર પણ આપણે ઉપયોગી જ છે. એની અંદર અમુક વનસ્પતિમાં પુષ્કળ પાન અંદર રસ હોય છે, એવી વનસ્પતિને સેજ હીટ આપવાથી એક વાટકાની અંદર મૂકી અને સેજ જ ખાલી કુકરનું ઢાંકણું બંધ કરી અને હવા ભરાવા દો, એટલે જેવી એને વરાળ લાગે એટલે પાન એકદમ ઢીલા પડીને રસ નીકળે. પણ જ્યારે અમુક વનસ્પતિ જ એવી છે કે એના પાંદડામાંથી રસ, દાખલા તરીકે લીમડામાંથી તે મહેનત કરીને થાકી જાય તો એ રસ ન નીકળે. એટલે શાસ્ત્રએ કહ્યું છે કે ઓછામાં ઓછા 10 ગ્રામ પાન હોય તો એમાં 2 ચમચી પાણી ઉમેરી અને પછી એને વરાળ આપો તો એનો રસ નીકળે. પાણીમાં ડૂબી જવા જોઈએ. કદાચ 5 ચમચી કે આમ તો અષ્ટમાં 8 ચમચી સુધીની છૂટ આપી, પછી એનો રસ કાઢી અને અનુભવના આધારે એમાંથી પાણી બાળી અને રસનો ઉપયોગ થઈ શકે છે. કોળાનો ગરનો રસ, કુષ્માંડવલે, હમણાં જ આપણે વાત કરી ગયા. કોળાના ગળનો રસ એટલે કોળું હોય ને એને આપણે સુધારીએ, એમાં ચિકાસ ખૂબ હોય અને બિયા પણ ખૂબ હોય છે. આપણે પેલી ટેટીની જેમ એ ભાગ થોડો કાઢી અને એનો રસ કાઢી અને તેમાં લાખનું ચૂર્ણ, પીપળાની લાખનું ચૂર્ણ 1 ચપટી નાખી અને જો એનું સેવન કરાવવામાં આવે અને આ કઈ ન મળે તો કુષ્માંડવલે તો મળે જ છે, એ લઈ અને એનું સેવન કરે તો રક્તક્ષયનો સંપૂર્ણપણે નાશ કરી શકે છે. આટલી તાકાત કુષ્માંડમાં છે. અલગ અલગ વનસ્પતિના અલગ અલગ ગુણધર્મ પણ બતાવવામાં આવ્યા. શાસ્ત્રે આ તો આપણને પેટ ભરીને ઋષિમુનિઓએ પોતે ખાધું નથી પણ આપણને ખવડાવવા માટે થઈ અને આ બધા આપણને એવા પ્રયોગો આપ્યા છે. કુષ્માંડવલે એની અંદર તો કે રક્તક્ષયમાં શું થાય? છાતીમાં ચાંદુ હોય, વધારે પડતી ઉધરસ આવે એટલે બડખામાં તરત જ લોહી નીકળવાની શરૂઆત થતી હોય છે. ઘણા લોહીની ઉલટીઓ પણ થતી હોય છે. તો આ રક્તક્ષયની અંદર કુષ્માંડવલે ખૂબ સરસ કાર્ય કરે છે. અને બીજું સ્વાનુભૂત પ્રયોગ તરીકે મયુર પીછ ભસ્મ, મોરલાના પીછના ચાંદલા જે હોય ને, પીછ તો લાંબુ હોય 3-4 ફૂટનું, એમાં આગળના જે ચાંદલા હોય એની ભસ્મ કરી અને એમાં બતાવેલી ઔષધિઓ નાખી અને એનું
મધની સાથે સેવન કરવાથી પણ રક્તક્ષયમાં કાર્ય કરે છે. આ સ્વાનુભૂત છે. મોઢેથી ઘણા બધા લોકોને વધારે પડતી બ્લડની ઉલટી થતી હોય તો એમાં પણ આપેલું છે અને સરસ મજાના પરિણામ પ્રાપ્ત થયેલા છે. અને એ જ દવા પછી એડકીમાં પણ એટલી જ કામ કરે છે. છતાં પણ આપણે આપણા ક્ષયના પ્રકરણને આગળ લઈ જઈએ તો દસમૂળ, બલદાણા, રાસના, પુષ્કરમૂળ, દેવદાર અને નાગરમોતનો કાઢો પાવો એટલે કુક્ષિક સૂળ, ખાંધનું સૂળ, ડોકની ઠેકાણાનું સૂળ, વૃક્ષ ક્ષય, ઉધરસ અને શ્વાસ શાંત થાય છે. વિચાર કરીએ તો ખ્યાલ આવે. આપણે કાલે વાત થઈ હતી ને કે અતિ મહેનત કરવાથી પણ ક્ષય રોગ થાય. તો મહેનત કરવાથી બીજું શું થાય? રુમેટિઝમ, આર્થરાઇટિસ, ગાઉટ, વાની અસર આવે ને યુરિક એસિડ વધે. ત્યારે ક્ષયના પ્રકરણની અંદર આપણને એક એક વનસ્પતિ કેવી બતાવી છે કે એની અંદર દસમૂળ ને દેવદાર અને રાસના ત્રણેયને લઈ લીધું. એના ત્રણેય કોઈ પણ પ્રકારના વાની દવા છે. તો એને અને ક્ષયને શું લાગે વળગે? પણ આપણે આગળ જે એના 11 પ્રકરણ વાંચી ગયા છીએ એમાંના મુખ્ય, તો એની અંદર મહેનત કરવાથી જેને ક્ષય થયેલો હોય એમના માટે આ વાપરવાનું છે. એટલે જ વારંવાર કેવું પડે છે કે વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે એ હિસ્ટ્રી લે કે નાડી જોવે કે ઓરલ ડાયગ્નોસ કરે કે નાભી જ્ઞાન કે નાડી જ્ઞાન જે કંઈ હોય એનાથી નિદાન કરશે અને પછી આપશે ને કોઈ પણ દવા, તો એનું પરિણામ ખૂબ સરસ મળી શકે છે. ભોય કોડું એટલે આપણે કોડું, બલદાણા સેવંતી, કાંટે સેવંતી એટલે ગુલાબ ફૂલ, સાટોડી તાજી આ વાટી દૂધ તથા મધ સાથે પાવાથી ઉર્ક્ષત ક્ષય. હવે ઉર્ક્ષત એટલે અલ્સર. અહીંયા આપણે એક બીજી વાતને સમજી લઈએ કે આ જે પ્રયોગ છે ગુલાબ, શીવણી, ભોયકોડું, બરદાણા અને સાટોડી આને વાટી અને દૂધની સાથે અને મધ સાથે પાવાથી ઉર્ક્ષત ક્ષય. એટલે આ કોઈ પણ પ્રકારના અલ્સર, પેપ્ટિક અલ્સર, ઘણા બધા લોકોને સ્ટમકની અંદર અલ્સર થતું હોય છે, ઘણા બધા લોકોને અલ્સરેટિવ કોલાઇટિસ થતી હોય છે, એમાં એને આંતરડામાં ચાંદા પડતા હોય છે અને મોઢામાં પણ ચાંદા પડતા હોય છે. એમાં પણ આ પ્રયોગને સમજણપૂર્વક કરવામાં આવે તો આ ક્ષતને મુક્તિ મળી શકે છે. કાલે આજે જ આપણે એલાદી ચૂર્ણની વાત કરી હતી, એવી જ રીતે એલાદી ગુટિકાઓ પણ આવે છે અને એનો પણ આપણે પ્રયોગ કરી શકતા હોય છે. ઉર્ક્ષત ક્ષયથી માણસને દૂધમાં અને મધમાં મમરાની દાણી, મમરા એટલે ચોખાની દાણી આપવામાં આવે તો પણ સારું પરિણામ મળે છે. ઈસ્વાદી મોદક, કાલે આની વાત કરવી હતી. ઈસ્વાદી મોદકની પણ સમયની આપણે ઈસ્વાદી મોદક આપણે પાકશાસ્ત્રની અંદર મોદક પ્રકરણ 4 જ છે, એની અંદર લઈ લીધેલું છે. એમાં ચણોઠીના મૂળ, શેરડીનો રસ બનાવવું અઘરું છે પણ બહુ જ ગુણકારી છે. ઈસ્વાદી મોદક, મોદક એટલે લાડુ, ચણોઠીના મૂળ, શેરડીનો રસ, શિયાળામાં જ બને હો, કારણ કે માગસર પોષ મહિનામાં જ આપણને શેરડીનો રસ મળે, મધ અને વંશલોચન. વંશલોચનનો ઉપયોગ આપણે વધારે સીતોપલાદિકમાં થતો હોય છે. અત્યારે તો સિન્થેટિક જ મળે છે, એટલે બીજી રીતે બનાવેલું મળે છે. ઓરિજિનલ વંશલોચન મળવું મુશ્કેલ છે, છતાંય ઘણા બધા ગ્રુપમાંથી મળી અને વંશલોચન આ બધું 500 ગ્રામ લેવું અને 1.5 કિલો સાકર તથા કોચા બીજ, કાળા મરી, તજ, તમાલપત્ર અને એલચી આ બધું 100 ગ્રામ લેવું અને એનું ચૂર્ણ કરી અને તેમાંથી મંથન એટલે કે ખૂબ વલોવી અને તેના લાડુ બનાવી લેવામાં આવે. સાકર તોલા આપણે જે 1.5 કિલો સાકર નાખી છે એ આ બધી વસ્તુને અહીંયા કાચી ઉપયોગ કરવાનું કહ્યું છે. શેરડીના રસની અંદર પણ સાકર નાખવામાં આવે એટલે ધીમે ધીમે પીગળવાની જ હોય છે. એટલે સામાન્ય રીતે આ સાકર નાખી અને એના તરત જ નાના નાના લાડુ અથવા તો એમને મિક્સ કરેલું, પણ આ જેટલી વસ્તુ નાખવાની છે એનો બારીક ભૂકો કરવો બહુ મહત્વનો હોય છે. એટલે ચોઠીના મૂળને એકદમ પીસી અને હવાલાથી ચારી લીધા એવા હોવા જોઈએ.
વંશલોચન પર એ રીતનું હોવું જોઈએ અને સાકરને પણ ચારેલી હોવી જોઈએ, મોટા ટુકડા ન રહી જાય એ રીતે. કોચા બીજ, કાળા મરી, તજ, તમાલપત્ર, એલચી આ બધાનો બારીક પાવડર કરી અને એ ચૂર્ણ નાખી અને એને ખૂબ જ હલાવવાનું, કળછીથી રવૈયાથી મંથન. રવૈયાથી મંથન એટલે આપણને ખ્યાલ છે, રવાઈ હોય નાની તેનાથી ખૂબ જ બે હાથે જેમ આપણે છાશ બનાવે એમ ઝેણી નાખવાનું અને એમાંથી પછી આ મોદક અગ્નિબળ જોઈને એનું જો સેવન કરાવવામાં પથ્ય સારી રીતે રાખી અને સંયમિત જીવન, જીતેન્દ્રિય જેને કહેવામાં આવે એ રીતનું સંયમિત જીવન જીવે, બ્રહ્મચર્યનું પાલન કરે તો આ મોદક કોલાઇટિસ એટલે સંગ્રહણી, 4 પ્રકારના ક્ષયનો નાશ કરે છે. વૃદ્ધ, વ્યાકુળ થયેલો, ધાતુઓથી ક્ષીણ થયેલા પુરુષ માટે આ એક વાજીકર પણ છે અને રોગનો નાશ કરવા વાળા છે. અને આનું સેવન કરવામાં આવે તો અવશ્ય પુત્ર રત્ન અથવા તો પુત્રી કોઈ પણને જે સંતાન પ્રાપ્તિ માટેની પ્રયોગમાં પણ આને વાપરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીશું આપણે તો સાકર, મધ, દ્રાક્ષ, લીંબર અને અશ્વગંધા. સાકર, મધ, ઘી અને લીંડી પીપર એકત્ર કરી અને આપવાથી ધાતુ ક્ષયને દૂર કરે છે. મુસળીનું ચૂર્ણ, સફેદ મુસળીનું ચૂર્ણને ઘીમાં સેજ એને દરદરું રાખવું પડે, એકદમ પાવડર ના જોઈ. દરદરું મુસળીનું ચૂર્ણ કરી, ચૂર્ણની મુસળી છે ને ખૂબ સખત હોય છે, ચૂર્ણ બનાવવું જ અઘરું લાગતું હોય છે, એટલે એનું દરદરું ચૂર્ણ કરી અને ઘીમાં તળવું. ઘીની અંદર સેજ લાલાશ ઉપર આવી જાય એવી રીતે મુસળીના ચૂર્ણને ઘીમાં તળી અને તેમાં પૌચબીજ, ગોખરું અને શતાવરીનું ચૂર્ણ સંભાગે મિક્સ કરી અને આ બધા જ જેટલી સાકર, જેટલી વસ્તુ તમે લીધી હોય સંભાગ એટલી સામે સાકરનો પાવડર નાખી અને બકરીનું ઘી અથવા તો ગાયનું ઘી નાખી અને એના લાડુ બનાવવામાં આવે અને એ લાડુનું સેવન કરવામાં આવે અને ઉપર 2 ઘૂંટ એટલે કે અડધો ગ્લાસ બકરીનું દૂધ પીવડાવવામાં આવે તો માણસનું બલાબલ પ્રમાણે સેવન કરવાથી ક્ષય રોગની અંદર ખૂબ જ સરસ પરિણામ પ્રાપ્ત થતું હોય છે. ત્યારબાદ અગસ્ત્ય ઋષિનો એક પ્રયોગ પણ બહુ સરસ અહીંયા આપ્યો છે, એને અગસ્ત્ય હરિતકી કહેવામાં આવે છે. એક આટક એટલે 256 તોલા, આપણી અત્યારની ભાષામાં હિસાબ કરીએ તો 2.5 કિલો જેવું થાય, એટલે જવ 2.5 કિલો એના પ્રમાણમાં વજને લઈ ખાંડી તેમાં પાણી ચોપટ નાખી અને ચોથો ભાગ બાકી રહે ત્યાં સુધી કાઢો કરી ગાળી તેમાંથી જવ કાઢી લેવાના છે. જવને કાઢી અને પછી 10 મૂળના ઔષધો 800 ગ્રામ, ચિત્રો, પીપળી મૂળ, અઘેડો, કચોરા, કૌચા બીજ, શંખપુષ્પી, ભારંગ મૂળ, ગજપીપર, બલદાણા, પુષ્કર મૂળ, આ 10 ઔષધિઓ 80 ગ્રામ આ લઈ થોડા ખાંડી અને એની અંદર 1.5 લીટર પાણી નાખી એનો ચોથો ભાગ પાણી રહે ત્યાં સુધી ઉકાળી ગાળી અને તે જવના કાઢામાં મેળવી તેમાં મોટી હરડે નંગ 100 ઘી અને તલનું તેલ 300 ગ્રામ, ઘી 300 ગ્રામ અને ગોળ 4 કિલો નાખીને જ્યારે આ કાઢાની અંદરથી પાણી બળી અને લચકો થાય ત્યાં સુધી આ પાક તૈયાર કરી ઠંડુ થયા પછી લીંડી પીપરનું ચૂર્ણ અને મધ નાખી અને પાકની અંદર મેળવી અને આ અવલે રોગી દરરોજ 1 હરડે અથવા અડધી હરડે બલ્લાબલ પ્રમાણે એની સાથે જેનું સેવન કરે તો શ્વાસ, ઉચકી એટલે એડકી, મૂળ વ્યાધિ એટલે હરસમસા,
અરોચક એટલે અરુચિ, સંગ્રહણી, નાકના રોગો અને બધાને દૂર કરીને વલીપલિત વલીપલિત એટલે અકાળે શરીર ઉપર કડચલી પડવી અને વાળ સફેદ થવા. આ બધા જ રોગોને અંદર ખૂબ જ સરસ મજાનું પરિણામ મળી શકે છે. અત્યારના આપણા દેહ અશુદ્ધિના કારણે આપણે વાળ પાછા કાળા થશે એવું ક્યારેય કોઈને કહેતો જ નથી, કારણ કે આપણી દેહની એટલી શુદ્ધિ નથી હોતી. પ્રયોગો સાચા જ હોય છે, એ સમયમાં ઋષિ મુનિઓએ કરેલા હોય છે. તો કરચલી અને વાળને પણ સુધારે છે, બળ અને ક્રાંતિ આવે છે. આ આવલે એક પ્રકારનું રસાયણ છે અને સર્વ પ્રકારના રોગની અંદર આને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને આ ચૂર્ણ નું નિર્માણ અગસ્ત્ય ઋષિએ કરેલું છે, એટલે જેને અગસ્ત્ય હરિદ્ધિ કહેવામાં આવે છે. હરડેની અંદર આનો આખો પાઠ બનાવેલો છે. તો શ્વાસ કાશ ક્ષય અને શ્વાસ એમાંથી આજે આપણે ક્ષય પ્રકરણને સંપૂર્ણપણે સમજી શક્યા છીએ. ખાસ કરીને ક્ષય રોગીઓને પથ્ય અને અપથ્ય આ બે વસ્તુનું પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. પથ્ય તરીકે ઘઉં, મગ, ચણા, બંટી, માખણ, દૂધ, ઘી, કેળા, ફણસ, પાકી કેરી, આમળા, નાળિયેર, સરગવો, તાજી દ્રાક્ષ અથવા સૂકી કાળી દ્રાક્ષ, સાકર, તેલનું અભ્યંગ, ભગવાનની માળા પહેરવી, માળા ધારણ કરવી, સોનાનો દાગીનો હોય તો એ પણ ધારણ કરવો, ધીમે ધીમે એકાંતથી બહાર રહેવું. કારણ કે એકાંતમાં આ બધું લખવા પાછળ પથ્યમાં એટલા માટે કે અત્યારે તો આપણને ટીબીનો ડર નથી, અત્યારે કેન્સરનો ડર છે. એટલો જ ડર ત્યારે ટીબીનો હતો અને માણસો ટપોટપ મરી પણ જતા હતા સારવારના અભાવે અને પૌષ્ટિક આહારના અભાવે. તો એને ગાવું, કથા પુરાણ સાંભળવા, રામાયણ મહાભારત જેવા પુસ્તકો વાંચવા, આ બધા પાછળ એનું પથ્ય કરવામાં આવતું. એટલે માણસ ચિંતાથી બહાર. શીતળ પવનમાં બેસવું, પોતાના સંગીતનો શોખ હોય તો સંગીતનો પણ ઉપયોગ કરવો, સુવર્ણ, મોતી અને રત્નો અલંકાર ધારણ કરવા. હા, બધું જ. કારણ કે અત્યારે તો આપણે સુવર્ણ, મોતી, રત્ન, અલંકાર બહુ એટલું બધું આમ એના પ્રત્યે આમ એટલી બધી રુચિ ન હોય, પણ પહેલાના સમયમાં તો આવું કંઈક પહેરવા મળે તો માણસ ખુશ થઈ જતા. કારણ કે જિંદગીમાં જોવા ન મળ્યું હોય તો ધારણ તો ક્યાંથી થાય. દીકરાને પરણાવતી વખતે વાત એમાં નથી, છતાં આ આવ્યું છે પથ્યા પાલન. તો કહું છું તો પરણાવવા માટે થઈને બીજાને ત્યાંથી દાગીને લક્ષીના એટલે વિશ્વાસનીય વ્યક્તિ ને વચ્ચે રાખી અને દાગીના લઈ આવતા અને એ દાગીના પહેરવાથી પણ વરરાજાને ઉમળકો થતો. એવી રીતે માનસિક રોગથી બહાર નીકળવા માટે થઈને આ બધા પથ્ય અહીંયા મૂકેલા છે. પછી અપથ્ય તરીકે શું? તો વિરેચન, મળમૂત્રાદિના વેગનું ધારણ કરવું, શ્રમ કરવો, પરસેવો બહાર નીકળી જાય એટલી મહેનત કરવી, આંખોમાં અંજન ન કરવું, ઉજાગરો ન કરવો, અને આ રોગની શરૂઆત થઈ ગયા પછી સાહસ કર્મ ન કરવું. ઓવર ડેરિંગ આપણી ભાષામાં જેને આપણે કહીએ છીએ એ ઓવર ડેરિંગ ના કરવું. ત્યારબાદ વૃક્ષપાન એટલે વૃક્ષ વસ્તુનું, વૃક્ષ અન્ન, વૃક્ષપાન જે એકદમ સૂકું હોય છે ખાવામાં, એવા કઠોળ છે, અમુક પ્રકારના અન્ન છે, એનો ત્યાગ કરવો. અનિયમિત સમય પર ખાવું, ગમે ત્યારે ખાવું કે અનિયમિત સમયે ખાવાનો પણ એક સમય છે. આ વખતે આ બધા પ્રકરણ પૂરા થાય પછી દિનચર્યામાં જ જવું છે. ક્યારે ખાવું, ક્યારે સૂવું, ક્યારે કેટલી કલાક સૂવું, કેટલા વાગે જાગવું, એ બધું આપણી દિનચર્યા અને રાત્રિચર્યાની અંદર આપણે જોઈશું. પાણી પીવું, વારંવાર પાણી પીતું રહેવું,
વધારે પાણી પીવાથી પણ અપથ્ય થાય છે. કાલિંગડું એટલે તરબૂચનો ત્યાગ કરવો. લસણ, હિંગ, ખાટા પદાર્થ, તીખા પદાર્થ, તુરા પદાર્થ અને કડવા રસ, વધારે પડતી ભાજીપાલો, ક્ષાર, હરેક પ્રકારના ક્ષાર, જવકાર, સાજીકાર, સુરોખાર, આ બધા ક્ષાર છે. આ બધા ક્ષારનો ત્યાગ કરવો. જેને વધારે પડતી આ વાત અત્યારે અહીં કરવાનું કારણ શું છે કે જેમને વધારે પડતી ક્રોનિક ડિઝીઝ ઓફ કોમન કોલ્ડ જેને આપણે કહેતા હોઈએ છીએ, એવા જેને જૂની શરદી રહેતી હોય અથવા વારંવાર શરદી રહેતી હોય એવા લોકોને પણ આ પરજી લાગુ પડશે. એવું નથી કે ફક્ત ને ફક્ત ક્ષય રોગી કરતા અત્યારે આ પોઝિશન તો બધાની છે જ. શ્વાસ પ્રકરણમાં આપણે જાશું એટલે એલર્જીનો પીરિયડ આવશે જ. એલર્જી કેવી રીતે થાય એનું પણ મને મિતલિયા સાહેબે મોકલાવ્યું છે, એટલે કાલે એ પ્રકરણને પણ આપણે વ્યવસ્થિત રીતે સમજશું. તો એને પણ આ જ ફરજી લાગુ પડે છે. પથ્ય ભાજીપાલો, ક્ષાર. તો ક્ષાર શેમાં આવે તો ખૂબ ચર્ચા ચાલી દશેરાના જલેબી ને ગાંઠિયામાં, એમાં પણ ક્ષાર નાખાય છે. જલેબીમાં પણ ક્ષાર નાખવામાં જ આવે છે. જલેબીનો આથો લેવામાં આવે, ફર્મેન્ટેશન એમને નથી આવતું. તો વિરોધ ખોરાક, વિરોધી અન્ન કે જે નથી ખાવા લાયક એવું ભોજનનો ત્યાગ કરવો, વિરુદ્ધ આહારનો ત્યાગ કરવો. શક્તિ જેટલું એનાથી આ રોગમાં ઓછો ખોરાક લેવો. આપણને એમ થાય કે 2 થી 3 રોટલી ખાઈ જવાય એમ છે, તો એની જગ્યાએ 1.5 રોટલીનું સેવન કરવું. ફરી પાછી ભૂખ લાગે તો આમાં એક મુખ્ય આપ્યું જ છે કે સમયે ન જમવું, પણ ભૂખ લાગી હોય તો ગમે ત્યારે થોડો ખોરાક અથવા તો એના માટેની ઘણી બધા રસ્તા છે, એને આપણે લઈ શકતા હોઈએ છીએ. શક્તિથી વધારે ખાવું, ખાધા ઉપર ખાવું નહીં તો પથ્યની અંદર હરેક જગ્યા ઉપર આવે છે. અંતમાં આપણે ખાધું હોય ને પછી કોઈને ઘરે જઈને લાડુ આપે ને આપણે ખાઈ લઈએ તો એ નુકસાન કરે. ગોલા, ટિંડોરા, કંટોલા કેટલું સરસ આહાર છે, પણ ક્ષય રોગી માટે કંકોડા દાહકારક પદાર્થની અંદર એની ગણના થાય એટલે એ પણ ન ખાવા. રાતી અને શ્વેત સાટોડી, આનું પણ સેવન કરવાથી ક્ષય રોગીને પ્રોબ્લેમ થતા હોય છે. તો એ સમયના ક્ષય રોગીઓ માટે થઈ અને આટલી સરસ મજાની પરેજી અને અપથ્યનો સારો એવો શાસ્ત્રે વિચાર કરી અને આપણને આપ્યું હતું. આજે શરદ પૂર્ણિમાની શરૂઆત, આજે ને કાલે 2 દિવસ શરદ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. શરદ પૂર્ણિમા ઉજવતા પહેલા શું કરવું જોઈએ તો કે ભાઈ આપણે નવરાત્રીના 9 દિવસ રાત અને દિવસના કામ ધંધો અને રાતના રમવા વાળા કરતા બેસવા વાળાની સંખ્યા વધારે હોય છે, અને 9 દિવસ આપણે અલગ અલગ કચોરી ને સમોસા ને ખમણ ને ખમણી ને ઘણા જ પ્રકારના દરરોજ હવે છૂટછાટ એટલી બધી વધી ગઈ છે એટલે 9 દિવસ સુધી આપણે નાસ્તા કરતા હોય છે. અને હરેક સોસાયટીમાં હવે 10મા દિવસે ભોજન પણ રાખવામાં આવતું હોય છે. તો આવા બધા ખોરાકને દિનચર્યાની દ્રષ્ટિએ, રાત્રિચર્યાની દ્રષ્ટિએ નવરાત્રીના 9 દિવસ સુધી શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે નિરોગી વ્યક્તિ હોય તો પણ સાંજે અલ્પ જમી અને નવરાત્રીના ભજન કીર્તન બોલવાથી પણ એક ફાયદો થતો હોય છે. સ્વર પેટી ખુલી જતી હોય છે અને નાભીથી તેનો અવાજ આવતો હોય. આ રીતનું કાર્ય કર્યા પછી શરદ પૂર્ણિમાના દિવસે દૂધને પૌવા ખાવા જોઈએ. અત્યારે દૂધને પૌવા એક રિવાજ થઈ ગયો છે. દૂધને પૌવા શાસ્ત્રીય છે, જલેબી ને ગાંઠિયા શાસ્ત્રીય નથી, પણ દૂધ પૌવા તો વર્ષોથી આપણા પ્રચાર પ્રસારમાં આવી ગયેલા છે કે શરદ પૂર્ણિમાના દિવસે દૂધને પૌવા ખાવા. તો શરીરને નિરોગી હોવું જોઈએ, કેવડાઈ ગયેલું શરીર હોવું જોઈએ. ઉપવાસને આવું બધું કરેલું હોય તો એવા લોકોએ ખાસ એનું સેવન કરવું જોઈએ. છતાં પણ શાસ્ત્રના નિયમ પ્રમાણે શરદ પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર, એક પોષી પૂનમ અને એક શરદ પૂનમ, આ 2 દિવસનો ચંદ્ર છે એ અતિશય શીતળ અને 16 કળાએ ખીલેલો હોય છે. એટલે આજે પણ
શરદ પૂર્ણિમા આપણા શાસ્ત્રીજીએ લખ્યું છે કે આજ બપોરથી પૂર્ણિમા આવી ગઈ છે, શરદ પૂનમ, અને કાલે સવારે 10 વાગે પૂનમ પૂર્ણ થાય છે. તો હજી પણ આપણી પાસે સમય છે. ઘરમાં દૂધ પૌવા તૈયાર કર્યા હોય તો યોગ્ય સમય પ્રમાણે એને પૂનમના ચંદ્રની સાથે એના ઉપર એનો પ્રકાશ આવે એ રીતે મૂકી અને 12 વાગે એનું સેવન કરવું જોઈએ. તો પિત્તનાશક પણ છે, અગ્નિને પ્રદીપ્ત પણ કરે છે. પૌવા એટલા માટે લીધા છે કે હલકો અને સુપાચ્ય આહાર છે, અને દૂધ છે એ શીતળ છે. અંદર સાકર નાખવામાં આવી હોય એટલે પિત્તનો પ્રકોપ ન થાય, વાતનો પણ પ્રકોપ ન થાય. મીઠો રસ વાયુને દબાવે. અને રાત્રિ આહાર તરીકે આમ તો આપણે બધું જ અત્યારે ખાઈએ જ છીએ, એટલે આપણા શરીર તો ફ્લેક્સિબલ થઈ ગયા છે. પણ એ સમયના લોકો વહેલા સુઈ જતા હતા. ઝાલર વાગે એટલે જમી લેવું. 9 વાગે તો કોઈ શિયાળામાં 8:30 વાગે કોઈ ગામડામાં ગયા હોય ને તો એક ભાઈને ઘર ન મળતું હોય તો એનું એડ્રેસ ગોતવા કોકનું ઘર ખખડાવવું પડે. આવી સ્થિતિમાં લોકો એક સારું જીવન જીવતા હતા. 4 વાગે જાગી જતા હતા. એટલે એમની દરરોજની રૂટીન દૈનિક ક્રિયા એકદમ સિસ્ટમેટિક હતી. એ લોકો આ રીતે દૂધ પૌવાનું સેવન કરી અને છેલ્લી પૂર્ણિમાના દિવસે, આમ તો આપણે આસો મહિનાથી જ પિત્તના પ્રકોપ માટે થઈ અને તમામ પ્રકારના દૂધ, ખીર, ઘઉંના લોટના લાડુને ખૂબ ઘી નાખીને એનું સેવન કરવું, વગેરે વગેરે, અડદની દાળ અને રાઈમાંથી રાયતું બનાવીને એનું સેવન કરવું. આ બધું જ પિતૃમાસ સારું થાય જ્યારે ભાદરવા વધી ત્યારથી આપણે પિત્તની સારવાર કરતા છેલ્લે પણ થોડું ઘણું પિત્ત રહ્યું હોય તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આજના દિવસે જેટલા લોકો શરદ પૂર્ણિમાની અંદર, શરદ ચંદ્રની અંદર, પૂનમના ચંદ્રની અંદર રાખેલા પૌવાનું સેવન કરે અને સમાજના હરેક લોકો પિત્તમાંથી મુક્ત થાય. અને આજના બતાવેલા પ્રયોગ દ્વારા અનેક લોકો શરદી ઉધરસની સારવાર કરે. સામાન્ય ક્ષય હોય અથવા વધારે ક્ષય હોય તો વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે દવા લે અને બધા ભગવાને એને નિરોગી કરે. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સુખિનો ભવન્તુ. વાહ વાહ, ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયંત પુરોહિત સાહેબનો, જેમણે આજે ક્ષય રોગની સારવારમાં શાસ્ત્રોક્ત ઘરગથ્થુ પ્રયોગો અને પરેજી અને ઘણું બધું વિસ્તૃત માહિતી આપી છે. ક્ષય, ટીબી, ટ્યુબરક્યુલોસિસ, સરસ રહ્યું વક્તવ્ય. અને શરદ પૂનમનો મહિમા પણ એમણે ગાયો છે. શરદ પૂનમ એટલે કે દૂધ પૌવા અને સાકર ઉમેરી અત્યારે 11 વાગે ચંદ્રના પ્રકાશમાં રાખી અને પછી એનું કલાક પછી એનું સેવન કરે તો પિત્તનો નાશ થાય. શરદ પૂનમ. હવે વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પુરોહિત સાહેબે ક્ષય ઉપર જેટલું ઊંડાણથી અને દરેક પાસાને સમજાવ્યા, અતિ ઉપયોગી અને સર્વને માટે હિતકારી છે. આજે એક વાત એમના વક્તવ્યને જેને પણ ધ્યાનથી સાંભળ્યું હશે એના વિશે પ્રશ્નોત્તરી પતે પછી મારે એક પ્રકાશ મૂકવો છે. જો આ વાત જેટલાય ધ્યાનમાં લીધી હોય તો બહુ અગત્યની હતી, એટલે એ આપણે પ્રશ્નોત્તરી પતી જાય પછી આપણે મૂકીશું. પણ વક્તવ્યમાં ઘણા ઈશારા સાહેબે કર્યા છે. કદાચ કોઈને ધ્યાનમાં રહ્યા હોય તો પુનઃ એ યાદ કરાવી અને એનું આપણે થોડું મનોમંથન કરીશું. અસ્તુ. સરસ સરસ. સતમ જીવો શરદ આવું કહેવામાં આવે છે, તો આના વિશે પ્રકાશ પાડો પુરોહિત સાહેબ. હા,
ઋતુ એટલે રોગોનું ઘર. રોગોનું ઘર એટલા માટે કે સતત વરસાદ, મંદાગ્નિ, આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ઘણી બધી મંદ થઈ ગઈ હોય, મંદાગ્નિ પણ ખૂબ વધી ગઈ હોય. હવે શરદ એટલે 22 ઓગસ્ટ મેં એક ફકરો ટેલિગ્રાફ લખીને 2 મહિના પહેલા ગ્રુપની અંદર 1.5 મહિના પહેલા મોકલેલું કે 22 ઓગસ્ટ થી શરદ ઋતુ શરૂ થઈ રહી છે, તો આના વિશે કોઈ પ્રકાશ પાડે, પણ કંઈ આન્સર મળ્યો નહોતો. શરદ ઋતુમાં અને શિયાળામાં બેમાં બહુ ડિફરન્ટ છે. શરદ ઋતુમાં ભેજવાળી ઠંડી અને વૈશાખ મહિનાના 10 વાગ્યા સુધીના તડકા જેવો દિવસના તાપ, કાર્યક્રમે જે ચેન્જીસ આવતા હોય એને આપણે નથી ગણીએ છીએ. કારણ કે અત્યારે ભાદ્રપદ માસની અંદર 41 ડિગ્રી સુધીની ગરમી જોવા મળતી હતી, એના બદલે આખો ભાદરવો મહિનો આ વખતે તો આપણે સૂર્યના તાપ વિના પસાર કર્યો. નહીતર તડકો ખૂબ જ થાય, પિત્તનો એક બાજુથી પ્રકોપ હોય. અને શરદ ઋતુ 22 ઓગસ્ટ થી બેસી ગઈ એટલે 22 નવેમ્બરે 22 ઓક્ટોબર, ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર, કોઈ પણ ઋતુ 2 વર્ષ પ્લસ દિવાળી પછી તરત જ શરદ ઋતુ પૂરી થશે. આ વખતે આપણને એ લાભ મળ્યો છે કે શરદ ઋતુમાં જ શરદ પૂર્ણિમા આવી. બાકી ઘણી વખત બાકી હોય છે ને ઘણી વખત કાર્તક મહિનાના 15 દિવસ પણ શરદ ઋતુ હોય છે, એમાં બહુ નથી જતા. મુખ્ય આપના પ્રશ્નનો ત્રિદોષજન્ય રોગો ખૂબ જ હોય છે. ત્યારની એટલી સારવાર, સુખી સંપન્ન જીવન હતા નહીં, ઓઢવાના પહેલા પૂરા ગોદડાય નહોતા. અત્યારે આપણે જોઈશું 12 વાગ્યા પછી સખત ઠંડી એક સાથે આવી જાય, શરીર એનાથી ટેવાયેલું ન હોય, એટલે વાત, પિત્ત અને કફ ત્રણેયથી રોગો ઉત્પન્ન થાય. ઇન્ફ્લુએન્ઝા એન્જા એટલે કે ફલુ ટાઈપનો રોગ થાય. હવે એમાં ભેજવાળા વાતાવરણના બેક્ટેરિયા જવાબદાર હોય છે અને વનસ્પતિની અંદર તડકો લાગવાથી ઉત્પન્ન થયેલા બેક્ટેરિયા પણ જવાબદાર. એટલે હવા, પાણી અને બેક્ટેરિયા આ ત્રણેયના સમન્વયમાં ત્રણેય ઋતુ સવારે 10 વાગ્યા સુધી આપણને કુમળી ઠંડક લાગતી હોય, 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી સખત તડકો, દિવસ અસ્ત થાય પછી તરત જ ઠંડુ વાતાવરણ. એટલે આ ઋતુથી આપણે ટેવાયેલા ન હોય. એટલે 3 પ્રકારના દોષો, વાયુથી, પિત્તથી, કફથી, બેક્ટેરિયાથી, પાણીથી અને વનસ્પતિ, આટલી વસ્તુથી આપણા શરીરની અંદર રોગો ઉત્પન્ન થાય. અને શરદ ઋતુમાં બીમાર પડેલા લોકોને 2 મહિના, મહિનો, ઘણા સમય સુધી એમને સારવાર લેવી પડતી હોય છે. એટલે આપણને કહ્યું છે જીવમે શરદ સતઃ, અથવા તો જીવમે શરદ ઋતુમાં 100 વર્ષ જીવો, એવો આશીર્વાદ આપણને આપવામાં આવે છે. શરદ જીવમ સતઃ, એવા 3-4 રીતે એને બોલી શકાય છે. એવા આશીર્વાદ એટલા માટે આપવામાં આવે કે આપણે બીમાર ના પડીએ. અસ્તુ. બરાબર છે, સરસ. આ શરદ ઋતુમાં ખાસ કરીને અમુક શાકભાજીનો ખવાતા નથી, ખાય તો કંઈક છે તાવ કે બીજું આવતું હશે, જેમ કે ગલકા, તુરિયા, એના વિશે પ્રકાશ પાડ. હા, એટલે શરદ ઋતુ છે ને એમાં ખાસ કરીને કાકડી છે, તુરિયા છે, જે પાણીવાળા શાક અને અગ્નિને પ્રદીપ્ત કરવા વાળા અથવા તો વધારે પડતા જેની અંદર પાણી જેવા તત્વો આવતા હોય એવા શાક, ગલકા, તુરિયા, પછી કાકડી. અને શરદની અંદર એક બહુ સરસ આપણે વેબિનાર પણ એનો કંદમૂળનો લીધેલો જ છે, આદુ અને સૂંઠ. આપણે એના 17 કે 32 પ્રકારથી એની સારવાર વિશે વાત કરી. આદુ પણ શરદ ઋતુમાં ના લઈ શકાય, ઉષ્ણ ઋતુ છે, કારણ કે શીત અને પિત્ત બંનેનું સમન્વય હોય છે. એટલે રીંગણા, ગલકા, તુરિયા, ભાદરવાની છાશ એટલે કે આસો મહિનામાં છાશ, દહીં અને મૂળો, આટલી વસ્તુનો ત્યાગ કરવાનું કહ્યું છે. મૂળો પણ શરદ ઋતુમાં ના ખાઈ શકાય, શિયાળામાં જટીને ખાઈ જાવ. પણ શરદ ઋતુમાં શાસ્ત્રે કેળું ખાવાનું કીધું છે, એટલે કેળાનું સેવન કરવું હોય તો કરી શકાય. પણ એ જેની શરદી અથવા તો જેને કાયમી ઉધરસ રહેતી હોય એવા લોકો કેળાનો પણ ત્યાગ કરવો. ત્યારબાદ વૃક્ષ અન્ન એટલે કઠોળમાં પણ ચોળા છે, પછી વધારે પડતા ચણા છે, આનું પણ સેવન શરદ ઋતુમાં ના કરવું જોઈએ. અસ્તુ. બરાબર છે. આપે એક વિશ્વાદી મોદક વિશે વાત કરી, તો
એટલે સૂટ થાય તો એમાં સૂટનો યોગ આવતો હશે ને વિશ્વાદી મોદકમાં પુરોહિત સાહેબ? વિશ્વાદી હા, મને પેલી આદત છે ને તરત બંધ કરી દેવાનું, કારણ કે ઘણી વખત ઇન્ટરપ્શન આવતું હોય છે ને. વિશ્વાદી મોદક ની અંદર વિશ્વાદી મોદક છે એ મુખ્યત્વે એમાં ચણોઠીના મૂળને સાહેબ પ્રાધાન્યતા આપવામાં આવ્યું છે. નહીં, એટલે સૂટને વિશ્વા કહેવાય છે ને? ના, એ ઈશ્વા છે. ઈશ્વા એટલે શેરડીને ઈશ્વા કહેવાય. એટલે શેરડીનો રસ અને ચણોઠીના મૂળ, આ બે વનસ્પતિને એમાં મુખ્ય લેવામાં આવી છે. બરાબર. ઈશ્વાકુ પણ એને કહી શકાય શેરડીને. એટલે ઈશ્વાદી મોદકનું નામ આપેલું છે. એમાં ચણોઠી અને શેરડી આ બે વસ્તુને વધારે મહત્વ આપેલું છે. વિનોદભાઈ હાથ અધર કરેલો છે, મારાથી કદાચ એમને વધારે ખ્યાલ હશે તો સમજાવશો. બોલો ઠક્કર છે. ના, જે શેરડીની વાત નીકળી ને, એક શાસ્ત્રીય બનાવટ છે ઇસ્ક્વાદી અવલે. કદાચ પહેલી વાર ઘણા બધા નામ સાંભળશે, પણ ઇસ્ક્વાદી અવલે એક ક્ષયની અંદર બહુ પ્રશસ્ત દવા. આજથી 150-200 વર્ષ પહેલા જયારે શેરડીનો રસ તાજો મળી શકતો હતો ને થતો હતો, હવે તો નામ જ રહ્યું છે શાસ્ત્રોમાં, બાકી ક્યાંય જોવા ન મળે. પણ એની પ્રશસ્ત દવા ક્ષયની હતી અને એની અંદર બીજી દવાઓ મિક્સ કરી અને પ્રયોગ કરતા હતા અને સારા પરિણામ લેવાતા હતા. અસ્તુ. બરાબર છે. બીજું એડ્સ આધુનિક એડ્સ જોવામાં આવે છે. એડ્સમાં પણ ક્ષય થતો હોય છે, એટલે જે શું કહેવાય, એડ છે ને એ વાયરસજન્ય રોગ છે અને એને આયુર્વેદના એક જૂના પુસ્તકની અંદર 700 વર્ષ પહેલાના એક વખત મેં ડાયરામાં વાત કરી હતી, જેને ધાતુ પાક કહેવામાં આવે છે. ધાતુ દોષ અને ધાતુ પાક અલગ છે. ધાતુ પાક છે એનાથી સાથે ધાતુ છે ક્ષીણ થાય. આમાં પણ ધાતુઓ જ ક્ષીણ થાય, પણ તેમાં મુખ્યત્વે ચેપને કારણે મેલ ફિમેલ માંથી ઉત્પન્ન થતો એ રોગ છે. અને જેને આવ્યા પછી એના જંતુ છે ને એનું કામ શું, શરીરની ઇમ્યુનિટીને ખતમ કરી નાખવાની, એનર્જીને ખતમ કરી નાખવાની. એટલે એ પણ એક પ્રકારનો ક્ષય જ છે. એટલે શાસ્ત્ર એક પુસ્તકને મેં ફોટો પાડ્યો હતો, પણ હવે એ બધું મારી પાસે નથી. 700 વર્ષ પહેલાના એક ઋષિમુનિએ કોઈએ લખ્યું હતું કે દેવ યોગે અથવા કર્મને હિસાબે અથવા શ્રાપને હિસાબે ધાતુ પાક થાય. એ જ આપણો આ એડ્સ. અને એનો ફેલાવો જેમ આપણે પેલાની અંદર બ્રુસેલા જામનો રોગ આવતો હોય છે ગાયમાંથી બળદમાં અને બળદમાંથી ગાયમાં, ખૂંટમાંથી, એવી રીતનો આ એક રોગ છે. અને એ રોગ પણ મૃત્યુ સુધી જ લઈ જાય છે. એમાં ઇમ્યુનિટી જ લો હોય છે. શરીરમાં શક્તિહીન શરીરને એના જંતુ કરી નાખતા હોય છે. એટલે ઇમ્યુનિટી લો થવાના કારણે એ પણ એક ક્ષય છે. અને એના કારણે જોકે આપણે કાલે વાત કરી ને પ્રતિલોમ, કે એક શુક્ર ધાતુથી લઈને રસ ધાતુ સુધી અનુલોમ થાય એક ક્ષયની અંદર, ને એકમાં પ્રતિલોમ થાય. એટલે પેલા રસમાંથી શરૂઆત થઈને શુક્ર ધાતુ, એમાં શુક્ર ધાતુ વધારે જવાબદાર છે. અને એને કારણે જ, અને એની સાથે સાથે એડ્સના શરૂઆતના સ્ટેજમાં એવું પણ કહેવામાં આવેલું છે કે વધારે પડતું અશાસ્ત્રીય દાંપત્ય જીવનની અંદર જવાથી પણ આ રોગ થઈ શકે છે. અસ્તુ. બરાબર છે. તો એડ્સને ઓજો ક્ષય અથવા ઓજો મેં પણ કહેવાય? ઓજ ક્ષયમાં જ આવે સાહેબ. ઓજ ક્ષય, ઓજનો ક્ષય થાય અને શુક્રનો ક્ષય થાય છે વધારે પડતો. બરાબર છે, સરસ. હા, ઠક્કર સાહેબ કંઈક કહેવા માંગે છે, બોલો ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ બોલો. એક જ મિનિટ સાહેબ, એક જ મિનિટ. આજે અત્યારે જે ચર્ચા નીકળી એડ્સ અને ઓજક્ષય ને તો 1997માં મારો લાઈવ દૂરદર્શન ઉપર પ્રોગ્રામ આવ્યો હતો અને ત્યારે મેં આ પ્રકાશ પાડ્યો હતો એડ્સ ઉપર. હવે
મોડર્નના વ્યાખ્યા પ્રમાણે સાહેબ હું પછી બોલું કારણ કે થોડા પ્રશ્નોત્તરી પતી જાય પછી નહીંતર પછી એવું થશે ના કે ના બોલી જાઓ. હા ત્યારે મારા દૂરદર્શનના લાઈવ પ્રોગ્રામ એ વખતે દૂરદર્શન હતું 1997 પછી અત્યારે ચેનલો આવી તો ત્યાં મને જે મારા ઇન્ટરવ્યુ લેનાર હતા એ વિદ્વાન ડોક્ટર હતા એટલે એડ્સ ઉપરની વાત નીકળી કે આયુર્વેદમાં એડ્સ ઉપર કંઈક છે એટલે મેં કીધું છે તો કે અત્યાર સુધી જેટલા વક્તા આવ્યા એ લોકો તો એનામાં પ્રકાશ નથી પાડતા અને તમે કહો છો છે મેં કીધું હા છે ને પછી મેં એમને બે રીતે સમજાવ્યો એડ્સ ની ફૂલ ફોર્મ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ હવે અહીંયા જે સિન્ડ્રોમ શબ્દ છે એટલે અનેક રોગોનું મિશ્રણ થઈને જે લક્ષણો દેખાય એને સિન્ડ્રોમ શબ્દ લાગે હવે આ વાત જ્યારે મેં ખુલાસાભેર કીધી ને એટલે જે અત્યારે પુરોહિત સાહેબે કીધું અને જે શોષ રોગ છે અથવા તો પ્રતિલોમ ક્ષય જે છે એનો અતિરેક થાય અને એ અતિરેકમાં જો સમયસર જાગૃત ન આવે જાગૃત દર્દી ન થાય અને એનું નિદાન ન થાય તો એ કાળક્રમે એડ્સના પરિવર્તન થઈ જાય એટલે શોષ અને પ્રતિલોમ ક્ષય આ બે પણ એના અગત્યના પાસા છે. અસ્તુ. વાહ. બહુ સરસ શોર્ટમાં સાહેબે સમજાવ્યું અને એડ્સના પેશન્ટને કોઈ પણ રોગ જલ્દી મટતો નથી. તાવ આવતો હોય તો તાવ જ આવતો રહે, શરદી થાય તો શરદી એકદમ વધારે પડતી શરદી, ક્ષય રોગના અંદર ક્ષય એટલે શ્વાસ ઉધરસ ને શરદી એમાં પણ મુખ્યત્વે જ હોય છે કારણ કે રોગ પ્રતિકાર શક્તિ જ નથી હોતી. ગમે તેટલી દવા આપે અને રોગ ના મટે એટલે પેરુએના કાટના રોગો અત્યારે તો કોઈ પણ રિપોર્ટ કરાવેલા અંદર HIV રિપોર્ટ કરાવી જ નાખે છે પણ પહેલા તો આવો ડાઉટ ન જતો પણ લાંબા સમય સુધી 2-3 મહિના સુધી તાવ ન ઉતરે, 2-3 મહિના સુધી શરદી ઉધરસ ન મટે ત્યારે એને HIV ટેસ્ટ કરાવવામાં આવતો ને એ રિએક્ટિવ આવતો છે. એટલે રોગ પ્રતિકાર શક્તિને ખતમ કરી નાખે. સાહેબે જેમ હમણાં વાત કરી ને પ્રતિલોમની વાત કરી અને બીજી પણ વાત કરી એકદમ 100% સત્ય છે અને આવા રોગથી ભગવાન બચાવે. અસ્તુ. વાહ. સરસ. જય ધન્યવાદ.